નમસ્કાર, મારું નામ ચૌધરી કેન્વી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું હોળી વિશે થોડુંક બોલીશ. હોળી માત્ર એક તહેવાર અથવા પરંપરા નથી, પરંતુ આ પર્યાવરણથી લઈને આપના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હોળી મનાવવાનું ધાર્મિક કારણ તો તમે જાણો છો, પરંતુ શું તમે તેનું વૈજ્ઞાનિક કારણ પણ જાણો છો? જાણો હોળી પર્વ સાથે જોડાયેલા કેટલાક તથ્ય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણે આપણા પૂર્વજોનો આભાર માનવો જોઈએ કે તેમને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ યોગ્ય સમય પર હોળીનો તહેવાર મનાવવાની શરૂઆત કરી. પરંતુ હોળીના તહેવારની મસ્તી એટલી બધી હોય છે કે લોકો તેના વૈજ્ઞાનિક કારણથી અજાણ રહે છે. હોળીનો તહેવાર વર્ષમાં એવા સમયે આવે છે જ્યારે વાતાવરણમાં પલટો થવાના કારણે લોકો આળસુ બની જાય છે. ઠંડીમાંથી ગરમ વાતાવરણ થવાના કારણે શરીરને થોડીક થકાવટ અને સુસ્તીને દૂર ભગાડવા માટે જ લોકો ફાગણની આ ઋતુમાં જોરશોરથી હોળી પર્વની ઉજવણી કરે છે. આ ઋતુમાં વગાડવામાં આવતું સંગીત પણ શરીરને નવી ઉર્જા પ્રદાન કરે છે. આ ઉપરાંત રંગ જ્યારે શરીર પર નાખવામાં આવે છે ત્યારે તેનો અનોખો પ્રભાવ પડે છે. ડૉક્ટર પ્રધાન અનુસાર હોળીમાં શરીર પર ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલો રંગીન પાણી, વિશુદ્ધ રીતે અબીલ અને ગુલાલ નાખવાથી શરીરને ફ્રેશ અનુભવ કરાવે છે અને આ શરીરને તાજગીભર્યું બનાવે છે. જૈ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગુલાલ અથવા અબીલ શરીરની ત્વચાને ઉત્તેજિત કરે છે અને છિદ્રોમાં સમાઈ જાય છે અને શરીરને મજબૂતાઈ આપે છે. સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. તેનાથી સુંદરતામાં પણ ઘણો નિખાર આવે છે. મારા તરફથી તમને હેપી હોળી. થેન્ક યુ.